નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લાના ધનસુરાના અલવા ગામે ખેતરની ઓરડીમાંથી ધનસુરા પોલીસે રેડ કરતા 747 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલવા ગામની સીમમાં આવેલ રાકેશસિંહ વાઘેલાના ખેતરની ઓરડીમાં બડા ગામના રીધમ દશરથભાઈ પટેલે 747 અંગ્રેજી દારૂની બોટલોનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે ધનસુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજે પ્રજાપતિ અને પીએસઆઈ વીડી વાઘેલાની પોલીસ ટીમ સાથે છુપાવી રાખેલ ખેતરની ઓરડીને કોર્ડન કરીને રેડ કરતા ઓરડીમાંથી નાની મોટી અંગ્રેજી દારૂની 747 બોટલોના મુદ્દામાલ સાથે ₹3,92,000નો વિદેશી દારૂ ઝડપી લેવામાં ધનસુરા પોલીસને સફળતા મળી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધનસુરા પોલીસને બાતમી મળી હતી કે અલવા ગામે સીમમાં આવેલ ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાયેલો છે. ધનસુરા પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો કરતા અલવા ગામની ટીમમાં આવેલા ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 747 તથા મોબાઈલ મળી કુલ ₹3,92,000નો મુદ્દામાલ કબજે લઈ આરોપી ધનસુરાના અલવા ગામના રાકેશ વજયસિંહ વાઘેલાને ઝડપી પાડીને પ્રોહિબિશનનો ગુનો નોંધીને વિદેશી દારૂનો જથ્થો ઉતારી જનાર વોન્ટેડ આરોપી બડા ગામના રીધમ દશરથભાઈ પટેલ વિરુદ્ધ અને 4વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવા આવેલ 2 થી 3 શખ્સોને ઝડપી લેવા ધનસુરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.